હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપી. કેમ છો બધા? મજામાં ને? તો સાંજના 6 વાગ્યા ને જો વાતાવરણ એટલું સરસ થઈ ગયું હોય, ઠંડો ઠંડો પવન લાગી રહ્યો હોય અને ગજન ને વીજળી ગાજેરા, કાળા કાળા વાદળા દેખાયેલા, જાણે વરસાદની આવવાની આગાહી લાગેલી ને આવા વાતાવરણમાં કાંક સાંજે ચટપટું બનાવવાનું મન થાય રહ્યું. તો ચાલો કિચનમાં ને જોઈએ આજ શું કિચનમાં બનેલું ચટપટું. ને આવા વાતાવરણમાં તમે શું બનાવો રહો એ કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો આજે આપણે બનાવીશું ચાઇનીઝ રાઈસ. તો તેની બધી પ્રિપેરેશન થઈ ગઈ અહીંયા અને બાસમતી ચોખા પણ બાફીને તૈયાર છે. તો ચાલો બનાવીએ. તો સૌપ્રથમ તેલ ગરમ કરીને તેમાં ડુંગળી નાખી દીધી છે. ડુંગળી સંતળાઈ જાય એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દીધી છે. એને સાતળીને પછી તેમાં કોબી નાખીશું ઝીણી સમારેલી, ને પછી તેમાં કેપ્સિકમ નાખશું ને બંનેને બરાબર હલાવીને થોડીક વાર તેને ચડવા દેશું. થોડીક વાર પછી તેને બરાબર સંતળાઈ જાય પછી તેમાં રેડ ચીલી સોસ નાખીશું. પછી તેમાં ડાર્ક સોયા સોસ નાખીશું. ત્યાર પછી તેમાં ગ્રીન ચીલી સોસ નાખીશું. આ સોસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો, જેને તીખું જેવું ભાવતું હોય એ પ્રમાણે. અને પછી તેમાં ટોમેટો સોસ નાખીશું અને બધા સોસને બરાબર મિક્સ કરી લઈશું વેજીટેબલ સાથે. પછી તેમાં થોડુંક વિનેગર નાખશું ને છેલ્લે એમાં કોર્ન અને બાફેલા વટાણા નાખી દઈશું. બંનેને બાફી લીધા હતા ને એને સોસ સાથે મિક્સ કરી લઈશું. કોર્ન ને વટાણા મિક્સ થયા પછી તેમાં આપણે મીઠું અને બાફેલા રાઈસ નાખીશું અને બરાબર મિક્સ કરીને પછી લાસ્ટમાં તેમાં ઝીણી સમારી લીલી ડુંગળી ઉમેરી દઈશું અને તેને બરાબર હલાવીને થોડીક વાર ચડવા દઈશું. તો મિત્રો આપણા તૈયાર છે ચાઇનીઝ રાઈસ. અમે આને ચાઇનીઝ રાઈસ કહીએ છીએ. તમે શું કહો છો એ કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.